વિદ્યાર્થી મિત્રો, તો આના પહેલાના લેક્ચરમાં આપણે ગ્રાફ ઉપરથી શીખી ગયા હતા કે કેવી રીતે ક્ષેત્રફળ શોધી શકાય છે ને તો હવે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એ છે કે સુરેખ પથ પર એક જ દિશામાં અચળ પ્રવેગી ગતિ જો કોઈ કાર કરતી હોય તો એના માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે દોરવામાં આવે તો આપણને એનો ગ્રાફ કેવો મળે છે અને ગ્રાફ ઉપરથી આપણે જે તે વાહને કાપેલું અંતર જે છે એ કેવી રીતે શોધી શકીએ. તો શરૂ કરીએ કે એક નિશ્ચિત સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ શરૂ કરે છે અને કારનો ડ્રાઈવર જે છે એને એવું થાય છે કે આપણે કારની એન્જિનની ગુણવત્તા જોઈએ કે કેવી છે, તો એના માટે થઈને એ દર 5 સેકન્ડે એની બાજુમાં બેઠેલો કોઈ વ્યક્તિ જે છે એને કહે છે કે તારે નોટિસ કરવાનું છે, એટલે કે નોટ કરવાનું છે કે દર 5 સેકન્ડે જો હું કારની સ્પીડ વધારું તો એ કેટલા કિલોમીટર પ્રતિ કલાકની અથવા તો કેટલા મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો હવે આપણે જોઈએ, ઘણીવાર આપણે પણ એવું કરતા હોઈએ છીએ કે ખાલી રોડ હોય એટલે આપણે આપણી બાઇક આપણે કેટલી સ્પીડમાં ચલાવી શકીએ છીએ એ આપણે જોતા હોઈએ છીએ. તો ધારી લ્યો કે આ કોઈ NH હાઈવે છે, એટલે કે નેશનલ હાઈવે છે, તો એના ઉપર આપણે જોઈએ કે કારનો વેગ જે છે એ કિલોમીટર પ્રતિ કલાક અને મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ એટલે કે મીટર પ્રતિ સેકન્ડમાં દર 5 સેકન્ડે દર્શાવેલો છે. તો આપણી પાસે અહીંયા આગળ કોષ્ટક છે કે જેની અંદર આપણી પાસે કાર દર 5 સેકન્ડમાં કેટલા મીટર ઇન્ટુ સેકન્ડ અને કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે છે, આ બે વસ્તુ નોંધેલી છે. યાદ રાખો કે આ એક નિશ્ચિત ગાળા માટે તે લીધેલું છે. અનિયમિત ગાળા માટે પણ આપણે જોઈશું. તો પહેલા આપણે નિશ્ચિત ગાળા માટે સમજીએ કે કોષ્ટકમાં કિલોમીટર પ્રતિ કલાકના મૂલ્યને આધારે કારની ગતિ દર્શાવવા, એટલે કે વેગ અને સમય બંને જે છે એનો આલેખ આપણને અહીંયા આગળ નીચે દર્શાવેલો છે. પણ આપણે પહેલા જોશું કે તમે આવી રીતે જુઓ તો પણ તમને ખબર પડે કે એક અક્ષ ઉપર સમય લીધેલો છે અને બીજા અક્ષ ઉપર મીટર ઇન્ટુ સેકન્ડ અથવા તો કિલોમીટર પ્રતિ કલાક લીધું છે. તો પહેલો આપણે જે ગ્રાફ જોશું એ આ બંનેનો જોશું, એટલે કે પહેલો ગ્રાફ આપણે જે જોશું એ જોશું સમય અને કિલોમીટર ઇન્ટુ કલાક, બરાબર. તો કિલોમીટર પ્રતિ કલાક માટે આપણે પહેલો ગ્રાફ જોશું. તો જો આપણને એનો ગ્રાફ સુરેખ મળે તો આપણે એના ઉપરથી શું કહી શકીએ, અને જો આપણને એનો ગ્રાફ વાંકો ચૂકો મળે તો પણ આપણે શું કહી શકીએ, આ બંને વસ્તુ આપણે નોંધીશું. સૌ પ્રથમ તમે અહીંયા આગળ કિંમતો ઉપર નજર ફેરવો તો તમને ખ્યાલ આવે કે 5, 10, 15 એમ સમય જે છે શું થાય છે તો કે વધતો જાય છે. એવી જ રીતે 9, 18, 23, 36 તેવી રીતે કિલોમીટર્સ પણ શું થાય છે, વધતા જાય છે. તો આપણને કેવો ગ્રાફ મળશે તો કે વધતો જતો ગ્રાફ મળશે. તો હવે આપણે ગ્રાફ ઉપર નજર ફેરવીએ તો કે હા, આપણને કેવો ગ્રાફ મળે છે તો કે સુરેખ ગ્રાફ જે છે એ આપણને મળે છે, એટલે કે જે તે પદાર્થ જે છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે આલેખનો આકાર દર્શાવે છે કે કારનો વેગ એક સરખા સમયગાળા દરમિયાન વધે છે, જે કારની અચળ પ્રવેગી ગતિનું સૂચન કરે છે. આમ દરેક અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય છે. તો કે અહીંયા ધ્યાનમાં રાખવા જેવી બાબત શું આવી તો કે અચળ પ્રવેગી ગતિ અને અચળ પ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હંમેશા કેવો મળે તો કે હંમેશા આપણને એનો આલેખ કેવો મળશે તો કે સુરેખ મળશે. તો આપણે આગળ જઈએ, બીજું શું કહે છે કે વેગ વિરુદ્ધ સમયના આલેખ તથા સમય અક્ષ વડે ઘેરાતા વિસ્તારનું બંધ ગાળાનું ક્ષેત્રફળ સમય અને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. આની પહેલાના ટોપિકમાં જ આપણે જોયું હતું કે કોઈ પણ ગ્રાફમાં આપણે ઘેરાતું ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ છીએ, અને એને આપણે શું કામ શોધીએ છીએ તો કે આપણે સમયગાળા અને સ્થાનાંતરનું મૂલ્ય આપે છે. પણ અહીં કાર સુરેખ પથ પર એક જ દિશામાં અચળ પ્રવેગી ગતિ કરે છે, તેથી આ સ્થાનાંતરનું મૂલ્ય કાર વડે આપેલ સમયગાળા દરમિયાન કાપેલું અંતરનું મૂલ્ય દર્શાવે છે. તો કે અહીંયા આગળ આપણે શું લીધું છે, સમય અને તેના ગાળામાં કાપેલું અંતર, એટલા માટે અહીંયા આગળ આપણે સ્થાનાંતર નહીં પણ અહીંયા આગળ આપણે શેનું મૂલ્ય આપશે તો કે અંતરનું મૂલ્ય આપશે. તો સૌપ્રથમ છે કે કોઈ રેન્ડમ કોઈ બે અંતર વચ્ચે ક્રમશઃ બે અંતર વચ્ચે અહીંયા આગળ એક 10 અને 20 ઉપર એક લંબ લીધેલા છે અને એ જ લંબ જે છે એ આના ઉપર પણ લીધેલા છે. આપણે ક્લિયર કરીને જોઈએ
તો કે અહીંયા આગળ આપણને એ અને ઈ 2 પોઈન્ટ લીધેલા છે અને એના ઉપરથી બી અને સી 2 ગ્રાફ ઉપર લાઇન્સ બનાવી છે. તો પેલું બિંદુ એ જે છે એના માટે T1 અને ઈ બિંદુ માટે T2 જેટલું માપ એણે અહીંયા આગળ લીધેલું છે. પડી ગઈ છે કે T2 અને T1 જે છે સમયગાળા દરમિયાન કાપેલું અંતર દર્શાવે છે. તો કે અહીંયા આગળ 10 થી 20 આપણે જોવું હોય કે 10 થી 20 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, તો જો તમે આની ઉપર આવી રીતે બેગ દોરો તો તમને અહીંયા આગળ કેટલું અંતર કાપ્યું એનું મૂલ્ય જે છે તમે શોધી શકો છો. તો શોધવા માટે T1 અને T2 સમયના મૂલ્યો પરથી આલેખ પર લંબ દોરો. તો અહીંયા આગળ આપણે આલેખ ઉપર 2 લંબ દોરી લીધા. હવે શું કરવાનું છે તો કે અહીંયા કાર સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. તેથી T2 - T1 સમયગાળા દરમિયાન કાપેલું અંતર છે. તો હવે આગળ આપણે અહીંયા આગળ સૂત્રમાં જોશું કે S જે છે એટલે કે અંતર જે છે એના બરાબર તમે શું લખી શકો તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખમાં બંધ ગાળાનું ABCDE નું ક્ષેત્રફળ. તો અહીંયા આગળ તમે જુઓ તો ABCD અને E, તો અહીંયા આગળ તમને એક ચોરસ દેખાય છે જ્યારે બીજું તમને ત્રિકોણ દેખાય છે. તો અહીંયા આગળ આપણે ચોરસ અને ત્રિકોણ માટે લઈએ તો કે આપણે ચોરસ અથવા તો લંબચોરસ કે જેની 4 બાજુઓ છે. તો અહીંયા આગળ આપણે શું લખશું તો કે ABCD એટલે કે એક લંબચોરસનું ક્ષેત્રફળ અને બીજું ADE. હવે અહીંયા આગળ તમે ADE ને ધ્યાનથી જુઓ તો આ જે છે એ તમારા માટે કેવું છે કે કાટકોણ ત્રિકોણ છે. અહીંયા આગળ 90 ડિગ્રીનો ખૂણો પડે છે એટલે તો આપણને ખબર છે કે એનું સૂત્ર શું થશે તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા આગળ એનો પાયો થાય છે AD, જ્યારે વેધ જે છે એ શું થશે તો કે DE. તો આપણે આ બંનેને જોઈ લઈએ તો કે લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. તો લંબચોરસ માટે તો આપણને ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એ આપણા માટેનું ક્ષેત્રફળ આપે છે. તો અહીંયા આગળ પૂરું થાય છે. પછી આપણે એની કિંમત આની અંદર મૂકીએ એટલે આપણને એનો જવાબ મળી જાય. તો આ ટોપિકમાં આપણે એટલું સમજવાનું હતું. હવે આપણે જે બીજો ગ્રાફ જોશું એ જોશું મીટર ઇન્ટુ સેકન્ડ વાળો. તો ચાલો હવે આપણે બીજા ગ્રાફ ઉપર નજર ફેરવીએ. તો કે બીજો એનો ગ્રાફ જે છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો, તે એ છે સમય અને વેગ એટલે કે મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ વાળો. તમે જોઈ શકો છો કે આ ગ્રાફ પણ તમને કેવો મળે છે, સુરેખ જ મળે છે, પણ પેલો વધતો હતો અને અહીંયા આગળ આપણને થોડોક ઘટતો અથવા તો એનો ઢાળ જે છે અલગ મળે છે. સેમ ટુ સેમ અહીંયા આગળ પણ તમે T1 અને T2 લઈ અને એના દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ જે છે શોધી. તમે અહીંયા આગળ ક્ષેત્રફળ જોવું હોય તો હું તમને અલગ અલગ દેખાડું કે અહીંયા આગળ તમને એક લંબચોરસ મળશે અને બીજું જે છે એ તમને ત્રિકોણ મળશે જે અહીંયા ઉપર છે. એ પણ એક કાટકોણ ત્રિકોણ જ છે. તો આની દ્વારા પણ તમે એનું મૂલ્ય મેળવી શકો છો. પણ આ બંને તો નિયમિત માટે હતું. પણ જો તમે અનિયમિત પ્રતિપ્રવેગી ગતિ માટે જો તમે આલેખ દોરતા હોય જ્યારે કે અનિયમિત હોય, તો આવી અનિયમિત ગતિ માટે થાય અને તમે જોતા હો તો અનિયમિત માટે થઈને તમને એનો ગ્રાફ પણ કેવો મળે છે, અનિયમિત જ તે મળશે. એનો ગ્રાફ તમને સીધો સુરેખ મળતો નથી. તો આના ઉપરથી એવું આપણે કહી શકાય કે કોઈ પણ વાહનનો ગતિનો તમે જ્યારે આલેખ જોવો છો તો તમને આલેખ ઉપરથી તમે કહી શકો કે વાહન જે છે એ કેવી ગતિ કરી રહ્યું છે, નિયમિત, અનિયમિત, પ્રવેગી કે પછી પ્રતિપ્રવેગી ગતિ કરી રહ્યું છે. અને પહેલાનો આપણે જે ગ્રાફ જોયો એ પ્રવેગી ગતિ માટેનો હતો, એટલા માટે આપણે વધતો મળતો હતો. અહીંયા આગળ જે છે એ પ્રતિપ્રવેગી ગતિ માટેનો છે, તો એ ગ્રાફ આપણને કેવો મળે છે, ઘટતો મળે છે. તો ગ્રાફ ઉપરથી પણ આપણે ઘણું બધું કહી શકીએ. તો હવે જે જોવા જઈ રહ્યા છે આ થોડાક શોર્ટકટ છે કે જે તમને બહુ હેલ્પફુલ થવાના છે આગળ જતાં. તો આ બધું યાદ રાખવું જરૂરી છે કે કઈ ગ્રાફમાં એટલે કે ગ્રાફ ઉપરથી તમે કેવી રીતે કહી શકો. પહેલો કિસ્સો જોઈએ કે કોઈ પણ પદાર્થની નિયમિત અને અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખનો આકાર કેવો હોવો જોઈએ. તો પહેલું છે કે નિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ હંમેશા સુરેખ જ હોય છે.
અહીંયા આગળ સુરેખા લખ્યું છે, પણ આપણે કેવું રાખવાનું છે? તો કે સુરેખ રાખવાનું છે. તો હંમેશા યાદ રાખો કે નિયમિત ગતિ તો કેવો આલેખ? સુરેખ. શેનો? તો કે અંતર વિરુદ્ધ સમયનો. જે સમયના અક્ષ એક્સ સાથે ઢાળ હોય છે, અર્થાત આલેખના ઢાળનું કંઈક મૂલ્ય શૂન્ય અથવા અનંત હશે નહીં. હવે અહીંયા આગળ સ્વાભાવિક છે કે તમે જ્યારે ત્રિકોણ બનાવો છો, એટલે કે તમે જ્યારે એનો ઢાળ લેતા હો છો, તો જો એનો કોઈક ને કોઈક એનું બંને બાજુ હોય તો આપણને ખબર છે કે આપણને એનું કર્ણ જે છે મળી જાય. તો જો બંને બાજુ જ્યારે 0 ન હોય તો આપણે ઢાળનું મૂલ્ય પણ 0 મળવાનું નથી. એનો અર્થ એવો પણ કહી શકીએ કે આજુબાજુના માપ, એટલે કે પાયો ગુણ્યા વેધ જે છે એનું આપણી પાસે કોઈ ચોક્કસ મૂલ્ય હોય તો આપણને ઢાળનું મૂલ્ય પણ કેવું મળશે? તો કે એક ચોક્કસ મૂલ્ય મળશે. તો એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે જો એનો ઢાળ જે છે એ એક્સ અક્ષ સાથે એનો કોઈ ઢાળ બનતો હોય તો એનું મૂલ્ય જે છે એ શૂન્ય અથવા તો અનંત હશે નહીં. તો અનિયમિત ગતિ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોતો નથી. તો કે હા, એ પણ આપણે જોયું કે આ એક અનિયમિત ગતિ માટેનો આલેખ છે જે ક્યારેય સુરેખ હોતો નથી. તો એટલી વસ્તુ આપણે આલેખ ઉપરથી કહી શકીએ. નેક્સ્ટ, તો કે કોઈ પણ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે જેનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ સમયના અક્ષની સમાંતર હોય? હવે આપણે થોડુંક સમજીએ. થોડીક અમથી સ્પેસ બનાવીએ. ઓકે, હવે અહીંયા આગળ આપણે જોઈએ કે શું કહેવા માંગે છે. તો કે જો તમે ગ્રાફ લેતા હો અને એમાં એવું કીધું કે એક્સ અક્ષ, તો કે આપણે માટે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, તો કે એક્સ અક્ષને સમાંતર હોય. તો તમે જુઓ કે એક્સ અક્ષને સમાંતર કોઈ વસ્તુ ક્યારે હોય? હંમેશા આપણે એક્સ અક્ષ ઉપર શું લઈએ છીએ? સમય. અને બીજી કોઈ રાશિ જે છે આપણે વાય અક્ષ ઉપર લઈએ. તો સમય વધે છે પણ એનું અંતર બદલાતું નથી. તો શું કહી શકીએ કે એ વાહન કેવું હશે? સ્થિર હશે, કારણ કે એના અંતરમાં કોઈ ફેર પડતો નથી. તો કોઈ પણ પદાર્થને ગતિની બાબતમાં આપણે એવું કહી શકીએ કે તે પદાર્થ કેવો છે? સ્થિર હશે અથવા તો કેવો હશે? કારણ કે સમયની દરેક ક્ષણમાં પદાર્થનું અંતર બદલાતું નથી. તો કે સમયની ક્ષણમાં પદાર્થનું અંતર બદલાતું નથી, એટલે પદાર્થ કેવો હશે? સ્થિર હશે. સમય વધે છે પણ સમય જે છે એ વધતો જાય છે, પણ એનું અંતર જે છે એ એકને એક જગ્યાએ તે સ્થિર છે. અહીંયા માત્ર સમયનો વધારો થાય છે. તો આગળ જોઈએ કે કોઈ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો કે જેનો ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ સમયના અક્ષને સમાંતર રેખા હશે? હવે આ પણ આપણે જોઈએ. પહેલા આપણને અંતર અને સમય કીધું હતું અને હવે આપણને કીધું છે એ છે ઝડપ અને સમય. તો અહીંયા આગળ આપણે લેશું ઝડપ અને અહીંયા આગળ લેશું સમય. તો આ સમય થઈ ગયો આપણી પાસે માટે. હવે એવું કીધું છે સમયના અક્ષને સમાંતર, એટલે કે સમયનો અક્ષ જે છે એને સમાંતર રેખા જો તમે દોરો તો એનો અર્થ શું થાય? કે સમય વધે છે પણ એનો ઝડપ જે છે એ બદલાતી નથી. તો એમાં પણ આપણે એવું કહી શકીએ કે પદાર્થ જે છે એ એક સરખી ઝડપથી ગતિ કરે છે, એટલે કે એની ઝડપમાં કોઈ ફેરફાર આવતો નથી. જો એની ઝડપ વધતી હોત તો અહીંથી વધતો આલેખ હોત, જો વધઘટ થતી હોત તો એ ઝિગઝેગ વાળો ગ્રાફ હોત. પણ એવું નથી થતો. એ એક સરખી ઝડપથી ગતિ કરે છે, એટલે કે અચળ ઝડપે ગતિ કરતો હશે, કારણ કે સમય જે છે એના દરેક ક્ષણ પદાર્થની ઝડપ બદલાતી નથી. તો આ વસ્તુ સમજાઈ ગઈ. હવે આપણે લાસ્ટ જોઈએ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે ઘેરાયેલા ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે? તો કે વેગ વિરુદ્ધ સમયનો જ્યારે તમે ગ્રાફ દોરતા હો તો એના ઉપરથી તમને કેટલી રાશિ જે છે એની ખબર પડે. તો કે અહીંયા આગળ આપણે વેલોસિટી એટલે વેગ લઈ લઈએ, અહીંયા આપણે સમય લઈએ. તો આપેલ સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય આપે. આ યાદ રાખવાની વસ્તુ છે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે સ્થાનાંતરનું મૂલ્ય આપે છે, અને જો પદાર્થ સુરેખ પથ પર એક જ દિશામાં ગતિ કરતો હોય તો એની દ્વારા કપાયેલું અંતરનું પણ સૂચન કરે છે. તો આ બે વસ્તુનું માપ જે છે વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપતો હોય છે. તો આ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે પછીનો નેક્સ્ટ ટોપિક જે છે એ છે આલેખની રીત વડે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ. ટોટલ 3 પ્રવેગી ગતિના સમીકરણો છે અને આ 3 સમીકરણો આપણે આલેખ ઉપરથી સાબિત કરવાના છીએ. તો આગળ જે ભણી ગયા એ વસ્તુને એકદમ ધ્યાનમાં રાખી અને પછી આપણે આ વસ્તુ જોવાની છે.
તો આ વસ્તુને આપણે જોઈએ કે સૌપ્રથમ ગતિ એટલે શું અથવા તો ગતિના સમીકરણો કોને કહેવાય એની વ્યાખ્યા આપેલી છે કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે વેગ, પ્રવેગ અને આપેલ સમયગાળા દરમિયાન કપાયેલા અંતરની સાથે સાંકળતા સમીકરણોને ગતિના સમીકરણો કહે છે. એનો અર્થ એવો છે કે ગતિના સમીકરણમાં વેગ પણ હશે, પ્રવેગ પણ હશે, અંતર પણ હશે અને સમયગાળો પણ હશે. તો માત્ર આટલી વસ્તુને તે ધ્યાનમાં રાખી અને ગતિના સમીકરણ જે છે એ બને છે. તો આપણે સૌપ્રથમ પહેલું સમીકરણ જોઈએ કે વેગ અને સમય વચ્ચેના સંબંધ દર્શાવતું સમીકરણ. તો કે પહેલું સમીકરણ છે v + u = at, જ્યાં આગળ v જે છે એ છે એનો અંતિમ વેગ. અહીંયા આગળ બધું તમને ઓલરેડી લખેલું જ છે કે વેગ એટલે શું છે તો કે v બરાબર અંતિમ વેગ છે. u = છે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ. જો પ્રારંભિક વેગ અને અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો પ્રારંભિક વેગ બે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે, બંનેને મિક્સઅપ કરવાની નથી. તો અહીંયા આગળ v = અંતિમ વેગ, u = પ્રારંભિક વેગ અને at એટલે તો ખબર જ છે, એ હોય એટલે એ પ્રવેગ જ હોય, એ હંમેશા અચળ જ રહે છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને t જે છે એ સમય દર્શાવે છે. બીજો જે છે સમીકરણ એ છે અંતર વિરુદ્ધ સમયનું સમીકરણ. એની અંદર t એટલે કે પદાર્થ દ્વારા કપાયેલું અંતર જે છે એ ut એટલે કે ફરી પાછો પ્રારંભિક વેગ એના ગુણાકારમાં સમય 1/2 લીધું છે અને at² એટલે કે 1/2 at². તો ત્યાં આગળ a = પ્રવેગ અને t = સમય લીધેલું છે. તો આ સમીકરણ પણ આપણે આગળ જોવાનું છે કે કેવી રીતે સાબિત થાય છે. અને છેલ્લું અંતર વિરુદ્ધ વેગ. જો પહેલા હતું વેગ વિરુદ્ધ સમય, પછી સમય એનું એ જ રહે છે, પછી આવે છે અંતર વિરુદ્ધ સમય. હવે અંતર એનું એ રહે છે અને વેગ જે છે એ અંતર સાથે આવે છે એટલે કે અંતર વિરુદ્ધ વેગ. તો એ છે 2as = v² - u². તો આ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ આપણે બાદબાકી એટલે કે અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ બાદ કરો એટલે તમને એની કરતાં ડબલ વેગ અને ts જે છે એ શું છે તો કે t સમયમાં પદાર્થે કાપેલું અંતર. એટલે કે ચોક્કસ સમયગાળા દરમિયાન પદાર્થ જ્યારે અંતર કાપતું હોય ત્યારે એ અંતરને આપણે સ્મોલ s વડે દર્શાવીએ છીએ. બાકી તો આપણે અંતરને દર્શાવવા માટે d વાપરીએ છીએ, ડિસ્ટન્સ. તો સૌપ્રથમ આપણે જોવા જઈ રહ્યા છીએ જે પહેલું સમીકરણ એટલે કે v = u + at નું. તો આ ગ્રાફ જે છે ને બરાબર મગજમાં તમારે બેસાડી દેવાનો છે. તો આ આલેખ ઉપરથી જ તે આપણે સાબિત કરવાનું છે, જે છે આપણું પહેલું સમીકરણ. જેટલા 3 સમીકરણો છે એ આપણે નોટબુકમાં 5 વાર લખી અને યાદ રાખી લેશું કે વેગ વિરુદ્ધ સમય, અંતર વિરુદ્ધ સમય અને અંતર વિરુદ્ધ વેગ દર્શાવતા સમીકરણો કયા કયા છે. 3 સમીકરણ. ખાસ આ વસ્તુ યાદ રાખવી ખૂબ જરૂરી છે કે આપણે કોના બરાબર શું લીધું છે, કારણ કે એના ઉપરથી જ તે આપણે 3 સમીકરણો જે છે સાબિત કરી શકીશું. મારા ખ્યાલથી 3 સમીકરણો એક જ વિડીયોમાં હોય તો તમને વધારે સારું પડશે સમજવું. તો આની પછીનો નેક્સ્ટ વિડીયો જે છે એ 3 સમીકરણો જે છે એને એક સાથે સાંકળીને આપણે બનાવશું. તો ત્યાં સુધી તમારા લોકોએ એ જોવાનું છે કે આ 3 સમીકરણો કેવી રીતે સારી રીતે યાદ રાખી શકાય. તેના માટેની શોર્ટકટ કી આપી કે સમય સમય, અંતર અંતર અને વેગ વેગ. મીંડું ચોકડીની ગેમ હોય એવું આપણને લાગે તો 3 સમીકરણો જે છે ને આ ટકાની નિશાની દ્વારા આપણે યાદ રાખશું કે પહેલા આપણે લીધું વેગ, તો ત્રીજા સમીકરણમાં છેલ્લે વેગ છે. અહીંયા આગળ તમે લીધું છે સમય t, તો અહીંયા આગળ પણ સમય છે. અહીંયા આગળ આપણે લઈએ છીએ અંતર, તો નીચે પણ આપણે અંતર પણ લઈએ છીએ. તો આ નિશાની દ્વારા 3 સમીકરણો જે છે એ કોના વચ્ચેનો સંબંધ દર્શાવે છે એ યાદ રાખવું આપણા માટે ખૂબ જરૂરી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 3 સમીકરણોની સાબિતી જોશું. ત્યાં સુધી વિડીયોઝ જોતા રહ્યો. ન સમજાય ટોપિકને રિવાઇઝ કરીને જુઓ. બાકી મને ડાયરેક્ટ કોલ કરી શકો છો. જય હિન્દ, જય ભારત.